નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો તો આજે આપણે તમને એક ફિલ્મી સ્ટોરીની વાત કરીએ। જયરાજ એક મસ્ત અને દિલદાર છોકરો હતો જે મુંબઈમાં રહેતો હતો। તેનું એક જ સપનું હતું, તેને એક મોટો બિઝનેસમેન બનવું હતું। એક દિવસ તેની લાઈફમાં એન્ટ્રી થાય છે મીનાની। મીના એક સ્માર્ટ, સુંદર અને થોડું એટીટ્યુડવાળી છોકરી હતી। પહેલાં તો બંને વચ્ચે ઝઘડા થતા, પણ ધીમે ધીમે એ ઝઘડા પ્રેમમાં ફેરવાઈ ગયા। પણ સ્ટોરીમાં ટ્વિસ્ટ અહીંથી શરૂ થાય છે। વિક્રમ શહેરનો ખતરનાક ડોન હતો। તેને મીના ગમે છે અને તે તેને મેળવવા માટે કંઈ પણ કરી શકે છે। એક દિવસ વિક્રમ જયરાજને ધમકી આપે છે, મીનાથી દૂર રહેજે, નહીં તો તારી જિંદગી બરબાદ કરી નાખીશ। પણ જયરાજ ડરતો નથી। લવ માટે ફાઇટ કરવી પડે તો હું તૈયાર છું। વરસાદ, અંધારી રાત અને એક ખતરનાક ગોડાઉન હતું। જયરાજ એકલો જ હતો। વિક્રમના માણસો સામે લડે છે। તે ફાઇટ, બ્લડ, ઇમોશન, આખું ફિલ્મી સીન હતું। અંતમાં જયરાજ વિક્રમને હરાવે છે અને મીના દોડીને જ આવીને તેને ગળે મળે છે। સાચો પ્રેમ હંમેશા જીતે છે। જો તમને આ ફિલ્મી સ્ટોરી સાંભળી મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો। ધન્યવાદ।